નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વિથ કાંતિ શર્મા આપણું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલા, જેના વિશે આપણે આજે વિગતવાર અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા मतलब કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। આપણે જોઈએ તો ભારતની અંદર જ્યારે હસ્તકલા અને લલિત કલા વિશે જોઈએ તો ભારતની હસ્તકલા એટલે કે હાથથી બનતી જે કલાની અંદર અલગ અલગ મુદ્દાઓ છે તેના વિશે આપણે આજે મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું। જો પ્રથમ વાત કરીએ માટીકામ કલા, વણાટ કલા, ભરત ગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગ, હીરા મોતી કામ અને મીના કારીગરી, જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, જળતર કલા, અકીક કામ, ચિત્રકલા અને ભારતની લલિત કલાઓ, જેના વિશે આપણે આજે વિગતવાર અભ્યાસ કરીશું। જૈવિક, ભૌતિક અને સાંસ્કૃતિક વારસો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પરીક્ષા છે જેની અંદર મહત્વના ક્વેશ્ચન પૂછાય 1 માર્ક, 2 માર્કની અંદર 3 અને 4 માર્ક, જેની અંદર જૈવિક વારસો કોને કહેવાય? બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। એક વાક્યની અંદર ખાલી જગ્યા અથવા વિકલ્પમાં પણ પૂછાઈ શકે। બાળકના જન્મથી માતા પિતા તરફથી જે કંઈ શારીરિક માનસિક લક્ષણો મળે તેને જૈવિક વારસો કહેવાય। અથવા એવું પણ પૂછી શકે કે બાળકના જન્મથી માતા પિતા તરફથી જે કંઈ શારીરિક માનસિક લક્ષણો મળે એને કેવો વારસો કહેવાય? તો જૈવિક વારસો કહેવાય। આગળ જોઈએ મિત્રો, ભૌતિક વારસો। ઘરબાર, જમીન જાગીર કે સથવારમ, જંગમ મિલકતને ભૌતિક વારસો કહેવાય। કે માણસે પોતાની જે આવડત દ્વારા અથવા તો જંગમ મિલકત જે મેળવેલી છે એને ભૌતિક વારસો કહેવાય। સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો કે માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું, જે કંઈ સર્જન કર્યું તેને આપણે મિત્રો સાંસ્કૃતિક વારસો કહેવાય છે। આપ શું જાણો છો વિદ્યાર્થી મિત્રો? આપણે જ્યારે એક્ઝામની અંદર મહત્વના આ જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પૂછાવાની શક્યતા રહેલી છે, જૈવિક, ભૌતિક અને સાંસ્કૃતિક વારસો, આ વારસામાંથી તમને અવશ્ય પ્રશ્નો પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જે લેક્ચર છે જેની અંદર આપ શાંતિથી સાંભળી તેને રિવિઝન ફરીથી કરી આપ યાદ રાખવાની કોશિશ કરશો। જૈવિક વારસો બાળકના જન્મથી માતા પિતા તરફથી જે કંઈ શારીરિક માનસિક લક્ષણો મળે તેને જૈવિક વારસો કહેવાય। ભૌતિક વારસો ઘરબાર, જમીન જાગીર કે સંથવારમ, જંગમ મિલકતને ભૌતિક વારસો કહેવાય। સાંસ્કૃતિક વારસો માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જન કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ આપો। આપણે ક્વેશ્ચનમાં 1 માર્કમાં પૂછાઈ શકે કે ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ આપો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો માટીકામ, વણાટકામ, ધાતુકામ, ભરત ગૂંથણ, ચર્મ ઉદ્યોગ, મોતીકામ, જરીકામ, અકીક કામ અને કાષ્ઠકલા જે ભારતની મુખ્ય હસ્તકલા એટલે કે હાથથી બનતી કલાના નામ છે। વિદ્યાર્થી મિત્રો, અવશ્ય ક્વેશ્ચન પૂછાઈ શકે છે। આપ સરસ સારી રીતે પણ જવાબ પણ આપી શકશો જો આપ અવશ્ય યાદ રાખવાની કોશિશ કરો અને અવશ્ય તમે વિડીયો છે જોતા રહો। આ ઉપરાંત પ્રાચીન ભારતના વારસાના માટીકામ કલા સમજાવો। તો કે સૌથી પહેલા માણસ છે એનું જીવન અસ્તિત્વ છે, એથી મિત્રો આપણે જાણો છો
કે માટી એટલે કે જમીન ઉપર રહેલું છે. સૌપ્રથમ જ્યારે પ્રાચીન ભારતમાં માટીકામ કલા છે તે વિસ્તૃત રીતે પ્રચલિત હતી. તો આપણે જોઈએ તો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા. તો કે માણસ છે આજે સ્ટીલ, પિત્તળ, તાંબુ એવા આપણા પાત્રો આવી આજે બજારની અંદર વેચાય છે. પરંતુ જ્યારે આ ધાતુની શોધ ન થઈ હતી એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા. એ સમયે રમકડા, ઘડો, ઘોડિયું, કુડલી, માટલી, ચૂલો, ટીટોળો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા હતા. અનાજ સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી હતી. તો અનાજ સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ છે એ પણ માટીમાંથી બનાવવામાં આવી. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો પણ માટીમાંથી બનાવવામાં આવતા હતા. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો આપણા દાદા દાદી પ્રાચીન સમયની અંદર એ લોકોનું જીવન તો કે એક બહુ સારી રીતે ગુજારતા હતા. માટીમાંથી અને સ્વસ્થ જીવન ગુજારતા હતા. તો આપ જાણીએ તો આપણે ગામડાના બધા જ ઘરની દિવાલો છે માટી અને છાણનું મિશ્રણ કરીને જે લીપવામાં આવતી હતી. આપ જોઈ શકો છો ફોટો અહીં ઇમેજ કે પ્રાચીન સમયની જે આજે જે કલા છે મિત્રો બહુ જ સારામાં સારી કલા હતી. હાથથી પણ એવી કલા જે આજના યુગની અંદર આ કલા છે નષ્ટ થઈ રહી. તો આ ઉપરાંત તો કે ભારત પ્રાચીન સમયથી કાચી અને પકાવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતોનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાગણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જીર્ણ અવશેષો પરથી મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જે પ્રાચીન ભારતના વારસાના માટીકામ કલા વિશેની ગુજરાતમાં માહિતી કઈ જગ્યાએથી એટલે કે વાસણો કઈ જગ્યાએ તો કે મહેસાણા જિલ્લાના લાગણજમાંથી, અને એ ઉપરાંત તો કે ભારતમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના લાગણજ તેમજ તેલંગાણાના નાગાર્જુન કોંડામાંથી તમને ભારતના માટીકામ કલા વિશેની માહિતી મળે. આ ઉપરાંત લોથલ, મોહનજો-દડો, હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાવી વગેરે પ્રકારના વાસણો મળી આવે છે. આ ઉપરાંત તો કે કુંભારનો ચાકડો માટીકામ કલા માટેનો જે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંથી પણ ક્વેશ્ચન નીકળી શકે છે. એક વાક્ય ખાલી જગ્યા કે ભારતનો જે યંત્ર પ્રથમ યંત્ર તો કે માટીકામ કલા માટેનું તો છે કુંભારનો ચાકડો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ વાત કરીએ ભારતની એક કલા તરીકે હાથ વણાટ કલાનો પરિચય આપો અને કાતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે. ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાઈ શકે. આપ જાણો છો તો હાથ વણાટની અંદર ગાંધીજી પોતાના જીવનની અંદર જે રેટિયાનું મહત્વ બતાવ્યું મિત્રો, એ આપણે રેટિયા ઉપરથી એક જે તેના તાતણા છે તેના ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ. કાતણ કલાની વાત કરીએ તો કાતણ કળામાં રૂની કુણીમાંથી તાતણા ખેંચવા સાથે અને તેમને વળ ચડાવી એકબીજાના પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે તેને કાતણ કહેવાય. કાતવું તો કે કાતણ કળામાં રૂની કુણી હોય એ કુણીમાંથી તાતણા ખેંચવામાં આવે, સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો એક દોરો તૈયાર કરવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ? કાતણ કલા. હાથ વણાટ કલાની વાત કરીએ ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતો ઢાકાનો મલમલનો ટાંકો દીવાસળીની પેટીમાં સમાઈ જતો અને મલમલની સાળી પેટીમાંથી પસાર થઈ હતી. મિત્રો, પ્રાચીન સમયની આપણે વાત કરીએ
તો પ્રાચીન સમયની અંદર એવા કુશળ કારીગરો હતા. અને આ ઉપરાંત તો કે જ્યારે ઢાકાનો મલમલ નો તાકો એટલે કે આપણે જે નાની દિવાસળીની જે આપણે સળગાવવાની દિવાસળીની પેટી આવે તેની અંદરથી તે તાકો છે આખો સમય જતો એવું કાપડ સ્મૂધ હતું. મલમલની જે સાડી છે એ વીંટીમાંથી એટલે કે આપણે હાથમાં પહેરવાની વીંટી હોય એની અંદરથી આખી પસાર થઈ જતી. વિચાર કરો કે ત્યારનું કેવું હશે. કાશ્મીર સહિતના ભારતમાં તૈયાર થતા ગાલીચા, પાટણ શહેરનું પટોળું, કાંજીવરમની સાડી, બનારસની સાડીઓ, રાજસ્થાનની બાંધણી વગેરેની હાથ વણાટની બે નમૂન હુનર માટે ભારત જગતભરમાં જાણીતું છે. આપણે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત તો કે ઢાકાનો મલમલ, કાશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા તો કે કાશ્મીરના શું વખણાય છે? ગાલીચા. પાટણ શહેરનું તો કે શું વખણાય? પટોળું. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કાંજીવરમની સાડી અને બનારસી સાડી અને રાજસ્થાનની બાંધણી આ ભારતમાં બહુ હાથ વણાટ કલા છે તેમાં પ્રખ્યાત. આ ઉપરાંત ગુજરાતના સોલંકી યુગ દરમિયાન પાટણમાં આવીને વસેલા કુશળ કારીગરે બનાવેલા પટોળા આજે જગતભરમાં પ્રખ્યાત છે. તો આપણે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય, ગુજરાતમાં કયા યુગ દરમિયાન પાટણમાં આવીને વસેલા લોકોએ જગતભરમાં પોતાના પટોળા જે પ્રખ્યાત કર્યા? તો કે કયા યુગ દરમિયાન? તો કે સોલંકી યુગ દરમિયાન. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો પટોળાની આ હાથ વણાટની કલા આશરે 850 વર્ષ જૂની છે. તો અહીંથી પણ ક્વેશ્ચન મિત્રો અવશ્ય પૂછાઈ શકે કે પટોળાની હાથ વણાટની કલા કેટલા વર્ષ જૂની? તો કે 850 વર્ષ. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડયુક્તને પાટણની પટોળા કહેવામાં આવે છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડયુક્ત છે તે પાટણના પટોળા કહેવામાં આવે છે. તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી બંને બાજુ પહેરી શકાય. આપણે વિદ્યાર્થી મિત્રો તે તમે કોઈ પણ સાઈડ છે બંને બાજુ પહેરી શકો એ પ્રકારનું આખું પાટણનું પટોળું છે એ તમને જોવા મળે. પાટણના પટોળા વર્ષો સુધી ટકે છે અને તેના રંગો પણ જતો નથી. તો કે પાટણના પટોળા છે વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો તો કે વર્ષો સુધી એનો રંગ છે જતો નથી. આ ઉપરાંત તો કે તેના પાકા રંગો વિશે કહેવત પડી છે. તો કે એવી કહેવત પડે, બોડી પટોળે ભાત ફાટે નહીં પણ ફીટે નહીં. એનું પટોળું ફાટી જાય પણ એનો જે એની નકશા મતલબ કે એનો કલર અને તેની જે બનાવટ છે એ ફાટતી નથી. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઇમેજની અંદર કે જે પાટણના પટોળા જે હાથ વણાટ કલાની અંદર જે પ્રખ્યાત છે તે આપ જોઈ શકો. જે મિત્રો આપ જોવ તો પાટણના પટોળા છે સામાન્ય રીતે 5000 થી લઈ અને 5, 3, 4, 5 લાખ આજુબાજુ પણ એની કિંમત હોય છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આપણે ભારતની એક કલા તરીકે ભરત ગૂંથણ કલાનો પરિચય આપો. હડપ્પા અને મોહેંજો-દડોના ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્તુ પર ભરત ગૂંથણ કામ જોવા મળ્યું હતું. તો ભારતની એક કલા તરીકે ભરત ગૂંથણ કલાનો પરિચય આપણે ક્યાંથી મળે છે? તો કે મોહેંજો-દડો, હડપ્પા જે ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્તુ પર ભરત ગૂંથણ કામ કરેલું જોવા મળ્યું ત્યાંથી આપણે એક ભરત ગૂંથણ કલાનો એક પરિચય મળે. સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છની સ્ત્રી પુરુષોના વસ્ત્રો પણ ભરતકામ થયેલું છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિ આ ઉપરાંત તો કે સિંધ અને સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પણ ભરતકામ થયેલું છે. જે જોવા મળે છે દેશ વિદેશમાં પણ કાશ્મીરનું કાશ્મીરી ભરત ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત તો કે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ પ્રખ્યાત છે. ગુજરાતના જામનગરમાં જેતપુર, ભુજ, માંડવી વગેરે વિસ્તારો પરંપરાગત રીતે શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરેની મનોહર ડિઝાઇન વાળી બાંધણી માટે જાણીતા છે. તો ગુજરાતમાં જામનગર છે, જેતપુર તો કે રાજકોટ નું જેતપુર છે તે, ભુજ, માંડવી આ બધા વિસ્તારો જે પરંપરાગત રીતે મનોહર ડિઝાઇન વાળી બાંધણી માટે જાણીતા છે.
આ ઉપરાંત તો કે કાપડ પર છપાઈ કરવી તેમજ ભરત ગૂંથણ કરવું ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ છે. ચંદરવા, શાક, તોરણ, ચાકડા, ઓછાળ, તાકિયા, ઓશિકા, પારણા, કેળિયા વગેરે પર ભરત ગૂંથણ કરવાની કલા આજે પણ પ્રચલિત. ધાવડા અને રજાઈ પર ભૌમિતિક તેમજ વિવિધ આકૃતિઓનું ભરતકામ કરીને અને સુશોભિત બનાવવામાં આવે છે. તો કે ચંદરવા છે, શાક છે, તોરણ છે, ચાકડા છે, ઓછાળ છે, તકિયા છે, ઓશિકા છે, પારણા છે, કેડિયા છે વગેરે પર ભરત ગૂંથણ કરવાની કલા આજે પણ પ્રચલિત છે. ધાબળા અને રજાઈ પર ભૌમિતિક તેમજ વિવિધ જે આકૃતિઓનું ભરતકામ કરીને સુશોભિત બનાવવામાં આવે છે તે પણ પ્રખ્યાત. આ ઉપરાંત તો કે કચ્છના બની વિસ્તારની જ કોમની ભરતકલા આગવું સ્થાન ધરાવે છે. કચ્છની બની વિસ્તારની બહેનો છે એનું ભરતકલાનું સ્થાન છે આગવું છે. આપ જોઈ શકો છો ઇમેજની અંદર કચ્છના તેમજ તોરણ, ઓશિકા આ ભારતની એક પ્રાચીન ભરત ગૂંથણ કલાનો એક પરિચય બતાવે છે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય. ચર્મ એટલે કે ચામડું. પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. તો કે પ્રાચીન સમયની અંદર જે મૃત્યુ પામતા પશુઓ એનું ચામડું છે ઉતારી અને ચામડાનો ઉપયોગ છે એ ચર્મ ઉદ્યોગમાં એનો ઉપયોગ કરવામાં આવતો. ચામડાની જૂની પદ્ધતિઓથી કમાવામાં આવતું. તો કે ચામડું છે એમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ બનાવવામાં આવતા. મશકો, પખાલો, ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો અને લુહારની ધમણ પણ બનાવવામાં આવતી. પગરખા બનાવવામાં આવતા. પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો પણ બનાવવામાં આવતા. યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા. તો કે ચામડું પણ એક મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. કૂવામાંથી પાણી કાઢવા માટેની કોષ, મશકો, પખાલો, ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો, લુહારની ધમણ, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતું. આપ જોઈ શકો છો કે ઢોલક છે, થેલા છે, આ ઉપરાંત અલગ અલગ મશકો છે, ઢોલ, નગારા છે, જે બધા જ એક ચામડામાંથી બનાવવામાં આવતા, જે ચર્મ ઉદ્યોગના ઉદાહરણો છે મિત્રો. આ ઉપરાંત આજે ભરત ગૂંથણ વાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઊંટ ઘોડાના તાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરીઓ જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. તો કે ચામડામાંથી ઘણા બધા પ્રકારના આપણે ચંપલ, બૂટ, ચામડાના પાકીટ, ઊંટ ઘોડાના સાજ, પલાણ, લગામ વગેરે ચાબુક માટેની દોરીઓ જેવા સાધનોનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ ચર્મ કામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. તો વિદ્યાર્થી મિત્રો ચર્મ ઉદ્યોગ વિશે આપણે વિગતવાર ડિટેલ જોયું. ચર્મ ઉદ્યોગ વિશે આપણે પરીક્ષાની અંદર પૂછાય તો અવશ્ય આપણે લખી શકશું અને આપણે જવાબ આપી શકશું. આગળ વધીએ. ભારતના અને ગુજરાતના હીરા, મોતીકામ અને મીના કારીગરી વિશે જણાવો. ભારતનું જે ગુજરાતમાં હીરા, મોતીકામ, મીના કારીગરી વિશે જોઈએ. હીરા ઉદ્યોગ છે આપણે સુરતનો બહુ વિદ્યાર્થી મિત્રો પ્રખ્યાત છે. ભારત આશરે 7,517 કિલોમીટરનો વિદ્યાર્થી મિત્રો દરિયા કિનારો ધરાવે છે. તો ભારતના કારીગરોએ બનાવેલા હીરા જડિત આભૂષણો વિદેશમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે. તો કે ભારતના જે હીરા જડિત આભૂષણો છે એ વિદેશમાં પ્રાચીન સમયથી જ માંગ હતી. આ ઉપરાંત કોહિનૂર અને ગ્રેટ મોગલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા. તો કે કોહિનૂર હીરો જેની કિંમત છે એ બહુ મોંઘી છે. ગ્રેટ મોગલ જેવા વિશ્વવિખ્યાત હીરા પણ ભારતમાંથી જ મળી આવ્યા છે.
પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વિદેશીઓ અવર હીરા જડિત આભૂષણો પહેરતા. તો કે પ્રાચીન સમયમાં રાજા મહારાજા હતા, અમીર ઉમરાઓ હતા, શ્રીમંતો એટલે કે જે પૈસાદાર માણસો હતા, એ બધા જ લોકો હીરાથી જડિત જે આભૂષણો હતા એ આભૂષણો પહેરે. આભૂષણોથી શરીરની જે શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ જેવા કિંમતી રત્નોના ઉપયોગ કરતા. તો કે શરીરની શોભા વધારવા માટે જે લોકો છે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ અને નીલમ જેવી કિંમતી રત્નોનો ઉપયોગ કરતા. પ્રાચીન સમયના રાજા મહારાજા અને બાદશાહો તેમના સિંહાસનો, મુંગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા. આપ જોઈ શકો છો કોહિનૂર હીરો અને ગ્રેટ મુઘલ હીરો. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ ભારતનો સાંસ્કૃતિક પરંપરા, હસ્ત અને લલિત કલા. વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. તો કે લલિત કલાની જે મોતીકામ છે ગુજરાતની અને હસ્તકલાની એક આગવી વિશેષતા છે. એની અંદર હાથથી તો કે કલાત્મક તોરણ, માળાઓ, કળશ, ઘૂઘરા, પછી લાટી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, હાથ પંખા, બળદ માટેના મોડિયા, શિંગડા, ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટેનું થતું અદ્ભુત મોતીકામ ભારતમાં અજોડ છે. આ વિદ્યાર્થી મિત્રો જાણો છો. તો ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા વિશે વાત કરીએ તો કલાત્મક તોરણ છે, માળાઓ છે, કળશ છે, આપણે જે ઘૂઘરા છે, લાઠી છે, આ ચાકડા છે, લગ્નના નાળિયેર છે, ઈંધોણી છે, તેના ઉપર આપણે હાથથી જે મોતીકામ જે ગૂંથણ છે એ કરતા. બળદ માટેના જે મોડિયા છે એ પણ બનાવતા હતા. ચીંગડા, ઝૂલ જે બળદ છે એને પણ આપણે સુશોભિત કરતા હતા એક દિવસ. આગળ જોઈએ તો આપ જોઈ શકો છો મિત્રો કે જે હીરા જડિત જે મોતીકામ ભરતકામ કરેલું છે તેના વિશે જોઈએ. આગળ જોઈએ, વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીના મીના કારીગરીની કલામાં મોખરાના સ્થાને છે. જે આપણે જે અલગ અલગ શહેરો છે મીના કારીગરી માટે પ્રખ્યાત છે. ગુલાબી નગરી, બરાબર, લીલી, ઉપરાંત તો કે કાળી નગરી. આ રીતના ભારત દેશ છે સોના ચાંદીના મીના કારીગરી કલામાં પણ મોખરાના સ્થાને. મીનાકારીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. તો કે મીના કારીગરીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. આ ઉપરાંત તો કે ભારતમાં જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ મીના કારીગરોનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં કે જ્યાં મીના કારીગરીનું કામ સૌથી વધુ ચાલે છે, અને જેમાં જયપુર, લખનઉ, દિલ્હી અને વારાણસી અને હૈદરાબાદમાં મીના કારીગરોનું કૌશલ્ય ધરાવતા કારીગરો સૌથી વધુ રહે છે. હવે વાત કરીએ ભારતની એક કલા તરીકે જરી કામનો પરિચય આપો. ભારતમાં જરી ભરતની કળા પ્રાચીન સમયથી જોવા મળે છે. આ ઉપરાંત ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. તો કે પહેલાના સમયમાં ચાંદી અને સોનાના તાર છે એના ઉપર જરી બનાવી અને એનો ઉપયોગ ભરત ગૂંથણમાં કરવામાં આવતો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે જરી કામ છે એ પણ એક કળા છે. ભારતમાં જરી કામના હુનર માટે સુરત જાણીતું છે. હવે એક્ઝામ ની અંદર ક્વેશ્ચન પૂછાય કે જરી કામ માટે કયું શહેર જાણીતું છે, તો સુરત. પાનેતર સાડી, ઘરચોળા જેવા વસ્ત્રો પરિધાન માટે સુરતની કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બે નમૂન કામ કરી આપતા હતા. પહેલાના સમયની અંદર અને અત્યારે પણ તમને જોવા મળે છે. તો કે ઘરચોળા જેવા જે વસ્ત્રો જે પરિધાન છે ધારણ કરતી સ્ત્રીઓ
એ સુરતના કુશળ કારીગરો દ્વારા જરીની કિનારી લગાડીને જે બે નમૂન એટલે કે એવું નમૂના દ્વાર વસ્ત્ર બનાવી આપતા, એના ઉપર કામ કરી આપતા, જે માણસને છે ગમી જતું હતું. આપ જોઈ શકો છો કે જે જરીકામની એક કલા છે, કયા પ્રકારે જે સાડી છે એની અંદર જરીકામ થયેલું છે. ભારતની એક કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય આપો, જેના વિશે આપણે જોઈએ. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. કે માણસ છે એનો સંબંધ વૃક્ષ અને વનરાજી એટલે કે લીલીછમ વનસ્પતિ છે એના સાથે જોડાયેલો છે. શરૂઆતમાં લાકડાનો ઉપયોગ ભણતર તરીકે થતો હતો. સમયાંતરે જેમ સમય બદલતો ગયો તેમ લાકડાનો ઉપયોગ છે ઓજારો, ભવનો, મકાનોના બાંધકામમાં થતો રહ્યો. કાષ્ઠ કલા એટલે લાકડાની એક બનાવવામાં એક મહત્વની ભૂમિકા જે છે કાષ્ઠ કલા. તો અલગ અલગ પ્રકારે કાષ્ઠ કલાનો જે ઉપયોગ છે, ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટે રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અડારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠ કલા વિકસતી ગઈ. આપ જાણો છો લાકડાનો ઉપયોગ છે રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ બનાવવામાં કાષ્ઠ કલાનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં લાકડાના હિંચકા અને સંખેડાનું ફર્નિચર, ઈડરના રમકડા જાણે છે. તો ગુજરાતમાં હિંચકા માટે કયું ફર્નિચર? તો કે સંખેડાનું ફર્નિચર. અને રમકડા ક્યાંના જાણીતા છે? તો કે ઈડરના. આવા ક્વેશ્ચન પૂછાય. આપ જોઈએ આગળ. ભારતની એક કલા તરીકે ધાતુ કામનો પરિચય આપો. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. એટલે કે પથ્થરનો જે યુગ હતો પાષાણ યુગ, જેના ઉપર લખાણ કામ થતું હતું પથ્થર ઉપર, ઈ યુગ પૂરા થયા પછી ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાતરડા, સારડીઓ, વળાંકો વાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. કે લોથલની અંદર એવી માહિતી મળી આવી કે દાતરડા છે, સારડીઓ છે, વળાંકો છે વાળી કરવત છે, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો ત્યાં બનાવતા હોવાનું જણાવાયું છે. પ્રાચીન ભારતમાં ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ, પાત્રો, યુદ્ધ વગેરે શસ્ત્રો બનાવવામાં આવતા હતા. આ ઉપરાંત સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ પણ થતો હતો. આ ઉપરાંત તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ પણ બનાવવામાં થતો હતો. તો કે એક કલા તરીકે ધાતુ કામની અંદર પાષાણ યુગ પછી, તો કે આપણે એને યાદ રાખીશું કે ધાતુ યુગ પછી, તો કે પાષાણ યુગ પછી ધાતુ યુગનો શરૂઆત થઈ, એમાં ધાતુ વિદ્યા વિકસી. તો કે આપણે માહિતી લોથલના જે કારીગરો છે ધાતુમાંથી બનાવેલા દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવતો, સોય જેવા તાંબાના, કાંસાના ઓજારા બનાવતા હોવાનું જણાવ્યું. આ ઉપરાંત પ્રાચીન ભારતના ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ, પાત્રો, યુદ્ધ માટે શસ્ત્રો બનાવવામાં આવતા હતા. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ થતો, તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુનો ઉપયોગ થતો, વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો. આ ઉપરાંત લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી આજે આ લેક્ચર રાખીએ છીએ.